કરણી ને મોગલ કરી અને પીછું ધરીએ પાઉજી વેરી વસિયલ ને વાઘવરું આ દોખીન પૂગે દાવ એમ કરણી કરણી જગ કહે અને માં તું હરણી દુઃખ હજાર તું ત્રુઠે મિયાતણી આઈ નોધાર આની ઓધાર. ગોવિંદભાઈ એક દુઓ છે કે વાતડિયું વગતાળિયું જણ જણ ઝુઝવ્યું જેડા જેડા માનવ હેડી હેડી વાતડિયું. જેવા માણસ એવી વાતું, જેવો સમય એવી વાતું, દાયરોગ સભા એવી વાતું. એક દાણ ચોમાહું ભારે થયું, વરસાદ બહુ વરસ્યો એટલે દરબારના દીકરાને કોઈએ પૂછ્યું કે બાપુ મેં કેવો થયો કે ફાડા થઈ જાય એવો. દર્દીના દીકરાને કોઈથી પૂછાઈ ગયું મેરાય મેં કેવો, અટાણે બધું વેતરાઈ ગયું છે. કાતર લઈને અડપી પડ્યો ને તાકા માથે. ખેડૂતના દીકરાને પૂછ્યું કે પટેલ મેં કેવો, ગાભા કાઢી નાખ્યા. જમીનમાં કોહ ભરાવીને કાઢતો હોય ને. વેપારીના દીકરાને પૂછ્યું કે શેઠ વરસાદ, જથ્થાબંધ જથ્થાબંધ જથ્થાબંધ. એમ જેવા માણસ એવી, જેવો સમય એવી વાતું હો. જૂના સમયની કાઠિયાવાડની એક વાત છે. મધ કાઠિયાવાડમાં અમરગઢ કરીને ગામ, ન્યાના દરબાર અમરાભા. જમીન જાગીર થોડી પણ 5 દીકરા. પોતે ભલું માણા, વરો વધી ગયો, ઘર મોટો ટોટો ઘણો, મોટો પિયુરો નામ. ઈ કારણ દાદા દુબળી આ તો માર્ગ કાંઠે ગામ. હવે નબળું વરહ થયું, દુકાળનું નામ પડી ગયું. હવે ખાનદાન ખોરડું એટલે કઢારા ઉછી ઉધારા ઈ તો માણસ આપે છે. કારણ કે દરબાર લઈ અને ન દે એવા નહીં, આપી દે એવા સતવાદી માણસ પોતે. લોકોને પણ વિશ્વાસ, પણ હવે લેવું કેટલું. દુકાળનું નામ પડી ગયું. દીકરા 5 સમજુ ઈ આવીને કહ્યું બાપુ હવે તો વેપારી આટા ખાય છે, આપણે ખોટા જવાબ દેવા. વરસાદનું કઈ ઠેકાણું નથી, દુકાળનું નામ પડી ગયું છે. એટલે તમે કહેતા હો તો પસા પોણો હો ગાવ આઘેરા જઈ અને લૂંટ કરી આવી. દીકરાઓ દીકરાઓ મારે તમને, હું બેઠો છું ત્યાં સુધી અને ત્યાર પછી તમારા વંશજોને ઈ જાતના સંસ્કાર નથી પાડવા કે તમે લૂંટારા થાવ હોત. સૂરજ દાડો બરાય સારાવાના કરશે. એમ થાતા થાતા ચીજની જે ઘરવકરી છે સારી, એક પછી એક વેચાવા માંડી. ત્યાર પછી માલ ઢોર એનો વારો આવ્યો. થાતા 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 એક જ બળદ રહ્યો, પણ પહેલ ધરો ટીંગાઈને જોતર દેવા એવો. શીલનો હોજો, પણ કોક કોક બળદની પાસે નીકળ્યું થાય નહીં હો. ટૂંકામાં આંગળી સીંધી હોય મેલે પાટું ઊંધા નાખી દે. બધી રીતે ખાનદાન, બળદમાં ખાનદાની હોય હો. ટૂંકામાં જેમ માણસમાં હોય એમ ટૂંકામાં. એના ઘરાક મંડ્યા આવવા. વરહના પ્રમાણમાં 10 રૂપિયે, 20 રૂપિયે, 25 રૂપિયે થાતા થાતા 100 રૂપિયે મગાણો. દીકરા કે બાપુ હવે દઈ દો. ના ના ના, આપણા કાળિયા બળદના 100 રૂપિયા હોય નહીં. બાપ જઈ છોરું વરહે તઈ ઈંગારા આડા દેવાય. વેચવા જેવો નથી, પણ વિપત પડી છે, શું કરવું. એ મારો 6થો દીકરો છે. નકર કાળિયાનું ગ્રાહક આવે ને વેચવો છે એમ કે એટલે હું એને બંદૂકે દઈ દઉં. આ તો આપણો જઈ એવો સમો નબળો આવ્યો, તઈ આ કાળિયો બળદ વેચવો પડે ને. 1.5 રૂપિયા મગાણો. બાપુ હવે દઈ દો કે 1000 રૂપિયો રોકડો લેવો છે.
એ બાપુ ઈ તો કાળિયાના દોઢોના નામ પડે 1000 રૂપિયા. સૂરજ દાડો બધાય સારા વાના કરશે, ધીરા ધીરા રાવતા ધીરા સબ હોય, માળી સીચે 100 ગણું પણ રત વિના ફળ ન હોય. ઉઘરાણી વાળા વાળા ઘડી આટા ફેરા મીંડા ખાવા. બાપુ હવે હદ થાય છે. બહુ સારી વાત. ઉગમણા મલકમાં વરસાદ સારો છે, વર હારું છે, ઈ તરફની આ બાજુ ઘરાકી લાગે છે એટલે એમનો જઈને વેચી આવું. સવારના પોરમાં નાઈ ધોઈ 5 માળા સૂરજની કરી ભલે ઉગા ભાણ. ભાણતું હારા ભામણા મરણ જીવન લગમાણ રાખજે કાશપ રાવુતા. તૈયાર તતંબર થઈ અને જેમ કાળિયા બળદને એને ખીલેથી આપે છોડ્યો, પણ છોડતા તો એની આંખોમાં બોર બોર જેવડા રૂંગા આંસુ મીડા પડવા. બળદ પણ સમજી ગયો કે મારો ધણી મને વેચવા માટે છોડતા લાગે છે. બળદની આંખમાં દોરિયા આવી ગયા પાણીના. અમરાભા કાળિયો દોરી હાલી નીકળ્યા આથમણા મલકમાં. થાતા થાતા જુનાગઢ દામો કંડ નાય ને એમને આથમણા હાલ્યા જાય. એમાં વંથળી ને માણાવદર ને બાંટવા ને કુતિયાણા. થાતા 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 એક ગામ આવ્યું. બરોબર હાંજનું ટાણું. ગામ કેવું? વહતિયાણે નહીં, ઉજડે નહીં, એવું એક ગામ. સાંજનું ટાણું, અવેડો ભર્યો છે. આપો ન્યા કાળિયો બળદ ઉભો રાખી બાપો હો પાણી પાઈ રહ્યા છે. પડખે એક મોટો ઓટો, ઓટા વચ્ચે આંબલીનું ઝાડ અને ઓટા માથે જેમ પુરુષ બેઠલ. આ કાંધરોટું કુવાડે કપાય કેના કરવતે વેરાય એવી ગરદન, લાલ ઘુમ મરચા આંજા હોય એવી આંખ્યું, ઈ ઝરખિયાના ઝાંપા જેવી દાઢી અને પણોઠી વાળીને આદમી બેઠલ હો. ચકરા જેવી દ્રષ્ટિ વાળો, જેમ આ બળદ વાળા તરફ જોવે. હા, કોક નીકળ્યું લાગે છે. આપો એને ગહી અને નીકળ્યા અમરાભા. એ ભા ક્યાં રહેવા? કા ગામ જાવું છે? આ બળદ કોનો છે? વેચવો છે? હા ભા, ઉગમણા મલકમાં રહું છું. અમારા તરફ બહુ મોડું વરહ થયું એટલે આ વેચી નાખવો છે. અરે ભા, વળોટ જોઈ અને આ જણ સમજી ગયો કે કોઈ ગ્રાસિયાનો દીકરો છે. અરે ભા, આવા કલેજા જેવા બળદને વેચી નખાય કે? જઈ ઈંગારા વરહે તો ઈ છોરું આડા દેવાય. હું સમજું છું. ઉભારો દરબાર, જો તમારે ખરેખર વેચી નાખવો હોય તો ઘરાક તૈયાર જ છે, અને જરાય તમે ઉપાધિ કરો માં. ઉભારો, તમે ઉતાવળા થાવ માં. અમરાબા થંભી ગયા. સારું ઘરાક જોઈ, દિમાગ તો કરાફાત હતો. હવે ઈ જણ પાસે બીજા જુવાનિયા 4-5 બેઠલ. એની હામી ઈ આદમીએ વાત કરી લીધી. આંખને ભાષા હોય અને કોક ને બાપા આંખથી વાત કરતા બહુ ફાવે હો. મારી ખાનગી શિખામણ છે, ફાવે ઈ આંખથી વાત કરે, નકર કાંઈ નું કાંઈ થઈ જાય. જો બરોબર હરડે ન ચડે તો ઉલટાનો ટપીરમાં ખાય. લ્યો ની, આ ખાનગીમાં કહું છું આપને. આમ બોલો દરબાર, શું કિંમત આ બળદની? 1000 રૂપિયો લેવો છે. અરે દરબાર, ઘેલછા મૂકી દો, તમારો ઉપલો માળ ખાલી લાગે છે. અને 1000 રાણી સિક્કાના જો ત્રાજવામાં નાખ્યા હોય, સામો બળદને ત્રાજવામાં મૂક્યો હોય તો રૂપિયા વધે, બળદ ન વધે. 1000 આવે ની સમય કપરો છે. દરબાર જરાક વિચારો. અને ખરેખર જો તમારે વેચવું હોય તો રોકડા પૈસા હમણાં લઈ અને તમે ચાલતા થાઓ. રોકાવું હોય તો રોકાવો. હવે આપો અમરોભા કાઈ ગયેલ. 80 ગાઉનો પંથ રાત વરત હાલી નીકળેલ. બળદ પણ ડૂકી ગયેલ જેવો થઈ ગયેલ. અને પોતાના જોવામાં એમ લાગ્યું કે મારું કોઈ ગામધણી માણા છે, આ ખાનદાન છે, પ્રભુ વાળો છે.
મને દગો નહીં દે એવો પ્રથમ તો વિશ્વાસ આવી ગયો આપાને. ભાઈ ભાઈ જો નીતિથી તમે કિંમત કરશો તો મારે આપી દેવો છે કે નીતિ વિના હું ચાલતો જ નથી. ટૂંકામાં માલિકનો ખોપ રાખીને હું વાત કરું છું. માટે બોલો, હું કહું એમ કરવું છે? હમણાં તમને પૈસા આપવી દઉં, રોકડા. ભલે તમે કોઈ કબૂલ જ છે, મને વિશ્વાસ આવી ગયો છે. બહુ સારી વાત. પેલો પોતાની પાસે જે જણ હતો એ જણનો એક હાથ ઝાલીને પોતાનો હાથ એની હારે મેળવીને ઉપર લુગડું ઢાંક્યું. આ એક જાતની હાન હોય, રકમ નક્કી કરવાની. આંગળીઓના એકબીજાને ટેરવાને અડે એટલે ખબર પડી જાય કે આટલી કિંમત કરી લીધી. ઓલો જણ જુવાન કે કબૂલ છે? બોલો દરબાર, ઘરાક કબૂલ થઈ ગયું છે કિંમતનું, પણ હવે તમે ફરશો નહીં ને? અરે ફરું કોઈ દી કી વખત ને માથે હું બંધાઈ ગયો છું. ખાવ તમે સમ તમારા ઈષ્ટદેવના, કે હવે તમે કિંમત કરો અને એમાં હું ના પાડું તો મને સૂરજ ના હમશે. ટૂંકામાં બરોબર છે. દરબાર સોંપી દો કાલિયો ઠગો આને. રાહ લઈને દોરી દીધો, ઓલે લઈ લીધો એટલે તરત જ પુરુષે કહ્યું કે જુવાના દરબારને 5 રૂપિયા આપી દે. પેલે તરત જ આપી દીધા. દરબારે લઈ લીધા, પણ મનમાં કે નોતી નવી કરી. આ ગઢ જૂનાને ગાળ બાબી અકલ બાળ ખીજવ્યો ગોદડ ખવટ. અમરો ભાગ ઘા ખાઈ ગયા હો, નાળે કરી છે ને કોઈ ઠીક, પણ પાછું વાળી જોવે કોણ? એમને ભાગ્યા. ટૂંકામાં સામે ગામ રોકાણા, કોઈ ગ્રસ્તને ન્યા વાળું પાણી કરી અને વાત કરી કે ભાઈ મારી માથે આવું થયું. એને શિંગડે રાહ મેલી. વિશ્વાસ આવ્યો એટલે મને છેતર્યો છે અને મારો કિંમતી બળદ 5 રૂપિયામાં એ લોકો લઈ ગયા. અરે બાપુ, પેલો ઘરધણી કે ન્યા ક્યાં ભરાણા? ઈ પોતે ધુતાર પર ગામ, અને ઈ નામ તો દિગુભા છે, પણ અમારો પંથક એને દગુભા કે છે. એને બિચારા ભોળાને જેને તેને કેટલાયને સિંહામાં ઉતાર્યા છે. ન્યા ક્યાં ભરાણા? પણ બધી હકીકત રાતની પૂછી, વાળું પાણી કરીને હુતા અને વહેલા ઘરધણીના છોકરાને રૂપિયો હાથમાં આપી એમાં 4 રહ્યા બિચારાને. હાલી નીકળ્યા. થોડે ઘણે દિવસે આવે ઘીરે, બોલાવ્યા છોકરાને. આવ્યા 5 કાં બાપુ? કાળિયા બળદના કેટલા આવ્યા? કે ભીણું કબાલે વેસાણો. કબાલો એટલે હપ્તા. એ બાપુ આપણો નબળો સમો અને કબાલે બળદ દેવાય? એમાં એવું છે દીકરડાવ, તમે કાંઈ સમજો નહીં, તમને અનુભવ ન હોય અને જરાક વધુ કિંમત પાકતી હોય તો ભીણું કબાલો હપ્તા કરવા જોઈએ. અરે પણ બાપુ લેણિયા તો લોહી પીવે છે, આટા ખાય, પણ લાંબા કબાલા નથી, થોડા દિવસના છે. કબાલો પાકશે એટલે હું જઈ અને પૈસા લઈ આવે. દીકરાઓને સમજાવી કારવી અને મનમાં દરબાર અમરો ભા કે છે, ઓ વિપત પડે નો વલખી જાય. ભારે કિંમતી દુઓ છો. વિપત નામ દુઃખ પડે તો વલખા મારા. વિપત પડે ના વલખીએ, વલખે વિપત નો જાય. વિપતે ઉધમ ને કીજીએ તો ઉધમ વિપત ને ખાય. આમ વિચાર કરી પોતાના પાડોશમાં કંકુબાઈ કરી અને એક પટેલાણી રે કણબાઈ બેન કરીને માનેલ. ખીરનો ખીસડો લે, 12 મહિને પહલી લે, એને ત્યાં વરો ખરો હોય તઈ દીકરા દીકરી ભણતા હોય તઈ આપો મામેરું હોત લે હો. આવા સંબંધ હો. કંકુબાઈ પાસે આવીને આપાએ કહ્યું, બેન એક ગામતરું કરવું છે, જો તને વિશ્વાસ આવતો હોય તો તારા ઘરેણા ગાંઠા લુગડા મને 2-5 દી દે. અરે ભાઈ, એમાં હું મોટી વાત કરું? હું જો ભલે માને બેન રહી, પણ હું તારું નહીં રાખું. ભલે મારો સમો નબળો રહ્યો, પણ તું તો ઈ મારી બેન છો, હું તારું નહીં રાખું. અટાણે મેલે કોઈ બેન નું મેલે જો જડતું હોય બીજાનું ઠબકારે. ટૂંકામાં આવા તેથી હરસ વિશ્વાસ, ભલે ની જુદી જુદી જાતિ હોય તે હું થઈ ગયું. કંકુબાઈએ ઘરેણામાં કટેરી, પારો, ઝૂમણું
ત્યાં તીલડી આ અને મગમાળા આ જૂના જમાનાના હોનાના ઘરેણા હતા, અને તોહરા જેવા કાંબી કડલા, ચરણીઓ, કાપડું ઓઢવાનું, એ ઘરેણા ગાંઠા પોટકીમાં બાંધી આપો આવ્યા ઘેરે. આપો એક ઘોડી રાખતા, પણ ઘોડી હાણિયા વિશિયાની વિશેરી જોઈ લો, ઈ માકડી સાકડે પાવ માંડે, આ સંસેડી હોય તો કિલ્લા કૂદી જાય. હતી તો તાંત જેવી, પણ કઠણ તે હદબારી કઠણ આવી તાંત જેવી, પણ ધાર્યા પલ્લા એક ઘોડી નો વેચે. હંમેશા ગરાસિયા કે કાઠીનો દીકરો એમ માનતો, ધરા રહે તો તરવાર ખોડે રહે, કુંવર નો ઘણ તણો એમ કહેવે. આ નશા રજપૂતને રાંક થાવું નહીં, આ રાંકને આજ તો ખબર રહેવે. હાવ ગાયકવાડ સરકારનો મુદ્રા લેખ હતો કે જૈન ઘર જૈન તખ્ત. આ ગરીબ ગરાસિયાનું સારામાં સારું સાધના ઘોડી એક રહેતી. ઘોડી માથે હવાર થઈ, પેલા ઘરેણા ગાંઠા લઈ ફટકારી મેલ્યા. સીમ વગડાના પોતે જાણીતા થાતા આવ્યા, પણ ચોથે દી પાંચમે દી ધુતાર પરને સીમાડે એક ઊંડું વખંભર નેરું, ન્યાય એક બાવળનું ઠૂઠું, કંજાર લીલા ઝાડા, ભયંકર બારોટિયા રેવું સ્થળ. ન્યા ઘોડું બાંધી, પુરુષના લુગડા ઉતારી, ઈ ભરત ભરેલો આભલા ટાંકેલ ચણિયો ધારણ કર્યો, કાપડું વાદળી મોરલા ટાંકેલ ઉરે, ઓઢવાનું લાલ ઘૂમ નવરંગી. આપો આધેડ પણ આપાને હજી રૂપ તજેલ નમળે હો, ગુલાબી બદન દરબાર અમરાભાનું હો. ટૂંકામાં શું કરવું, સમય અનુસાર વર્તવું જોઈએ માણસને. ક્યારેક ક્યારેક ડોકમાં કટહેરી, પારો, તાંત, ટીલડી લગાડી કારવી, પગમાં કાંબી કડલા ધોહરા જેવા આણું વળી અન કોઈ હોવ હાલ્યા આવતા હોય એમ આબે હુબ થયા. લાંબો ઘૂમટો તાણી અને આપો ઈ સીમાડેથી હાલી નીકળ્યા. સાડા 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 બરાબર સાંજને ટાણે ધુતાર પરને પાદર પહોંચી ગયા. તાં ઈ અવેડો, ઈ ઓટો, ઈનો ઈ આદમી કોણ? દગુભા. ઈ બેઠલ સાંજનું ટાણું, અને દગુબા ભાળે એમ એની પાસે થઈ અને આ અમરાભા પસાર થયા. કાંબી કડલા પગમાં ખડીંગ ખડીંગ ખડીંગ, ચરણીઓ સરળ ઝરડ ઝરડ પગમાં થતો આવે છે, અને લાંબો ઘૂમટો. સકરા જેવી દ્રષ્ટિ વાળો ત્રાહી આંખે દગુબા જોઈ રહ્યો, મનમાં કે છે માળું કોક બળદ નીકળ્યું. એ બાઈ કોણ છે? જુવાન બાઈ માણસ છો, અસુરું ટાણું છે, કોક હરામી હલાલી મળશે તો લૂટી જશે લૂટી જશે. ઉભારો ઉભારો, હું આ ગામનો ધણી ગામેતી છું. જુવાન બાઈ માણસ અહીં હારે કોઈ જાતનું હક નથી. હાહુની કનડગત છે, ધણી હાવ નમાલો છે. ઝીણે હાદેથી બાઈ માણા જેવો હાથ કરી અને આપો મીંડા વાતું કરવા. ટીકેડે વધુમાં અમરાભા કે છે ઝીણો હાથ કરીને કે કોઈ એવું હારું ઠેકાણું કાયમ જો ન ભાવે એવું હોય તો ઘર કરવું છે. ઘર કરવું છે ને દગુભાને મોઢામાં લાળું પડી ગયું હોય. ઉભારો ઉભારો, આ ગામનો ધણી છે છું, મારે દીકરા છે, સુખી છું, માલિકની દયા છે. પણ 15 વર્ષથી બાઈ ઘર ભંગ થયો છું ને, તે મારે ઘર માંડવાની મરજી છે. ચાલો આપણે ત્યાં. જોજો, પુરુષનો વિશ્વાસ નહીં, નર છે તો ભ્રમર છે. દગો દઈ દે. નહીં નહીં, દગો કરું એવો નથી. ચાલ્યા આવો, તમને સુખી રાખીશ. પેલા તમને ખવારીને પછી ખવી ખાઈશ. ઘડી ઘનકન કરી અને મોર દગુભા વાહે અમરો ભા ખોડીંગ ખોડીંગ ખોડીંગ. રાતના 8-9 વાગી ગયેલ. ગામના કુક્કો ખામા મળ્યા કે બાપુ આ બળદ ગૂટ્યું ક્યાંકથી, ખરેખરું ઘરેણા ગાંઠા હતું. ગામથી પરવાડે શેવાડો ઓરડો.
ન્યા કોઈ કાળો કાગડો જાય નહીં, કોનો દી ફીર્યો હોય તો ઈ ઓરડે જાય. ઓરડાની હાંકળું ગાડી, હાથી પગો, ધોરાજીનો ઢોલિયો, મૂંઢા ખાતનું ગાડલું, ઈ ગાલ પુસોલિયું. બેસી જાઓ આયા અને તમારો મુખડો દેખાડો. વાર લાગે, તમે આદમી માણા, અમે બાય માણા, શરમ થાય હજી અમારે નાવા ધોવા છે અને અમારા હારું થઈને જમવાના કરવા જાય. આજ તો દૂધ પેડા ખાઈ એવી મરજી થઈ છે. એ બધી સગવડ કરી દઉં. એકદમ ફળીમાં એમને માલિંગો માંડી, મોટો ટોપ મૂકી, થપથપતું પાણી કરી બાલટીમાં નાખી ઓરડામાં મૂકી દીધું, હાંકળ ચડાવી દીધી અને દૂધ પેડાનો આ થાળ ના ભરી અને દગુભા આવે ત્યાં અમરાભા નાઈ ધોઈને પાછા લુગડા ધારણ કર્યા. ઈને પણ ઓરસ થી ઉતરી પરી ખરી મહેતાબ, સબ નારી કો હર લિયો રૂપ રંગ અને સબાબ. મોટો ઘૂમટો તાણી અને અમરાભા ઢોલિયા વસાળે દગુભાની પથારીમાં વાટ જોઈને બેઠા લાજાળા થઈનો. દગુભા આવ્યા, પેંડાનો થાળ મેલ્યો, આપો દાબી ગયા, પાણી પીને પોરો ખાઈને વળી પાછી પેંડાની ઝપટ કરે, બટકું ન રહેવા દીધું. ઘૂમટો તાણીને ખાધા પેડાઓ, પાણી પીધું. ત્યાર પછી દગુભાઈ ઓરડાની હાંકળ દીધી અને પછી કહ્યું કે હવે તમારો ચંદર જેવો મુખડો દેખાડો. એમ કહી અને જેમ લાજ ઉઘાડવા ઊંચું જેમ ઓઢવાનું દગુભાઈએ અમરાભાનું કર્યું, એમ ભેટમાંથી પાડાની જીભ જેવો જમૈયો જમની દાઢ હોય સડાપ ખેંચી એક હાથે ગળકી અને બીજે હાથે જમૈયો સાથી આમો ધરી તારી જાતનો મારું ડોગ પકડીને જે નાખ્યો તો હેઠો ટૂંકામાં સાતીમાં ઘોડો પલાંગી ગયા. તાળી જાતનો. અરે પણ કોણ કે તારો બાપ કાળિયો ઢગાવાળો. અરે પણ મને છેતરો, તે છેતરો એટલે મેં છેતરો. તારી જાતનો મારું પેલા 1000 રૂપિયાનો મારો ઢાંડો 5 રૂપિયામાં લઈ લીધો. ઢીકા, થબ્બા, કોણિયું, પાટા, ગડદા, એક ઢીકો ઠોકડ્યો નાક માથે તો નાખોરી ફૂટી. ઘમઘમાટો ફેરવી ફેરવીને મીંડ્યો દેવા મૂંઢમાં ટૂંકામાં. હો અમારા ભા કોને? આ દગુભાને. ન્યા કોઈ સાંભળે એમ નથી. રાવ ગામથી પરવાડે શેવાડો ઓરડો ઘમઘમાટો મીંડ્યો બોલવા. એ મારા બાપ કારિયા ઢગાવાળા, મારો કેળો છોડ તે મારી મારી અને મારી ગંધ કાઢી નાખી. મેલી દે, મેલી દે. નો મેલું તોળી જાતનો મારો 1000 નો બળદ 5 રૂપિયામાં લઈ લીધો. અરે પણ તારે છે શું કે રૂપિયા લાવ. રૂપિયા તો ક્યાંથી? અરે તળી જાતનો ઘમઘમાટો પાતો ખાંદડ્યું મીંડ્યું બોલવાયું ખદમાં ઠેકી ઠેકીનો ટૂંકામાં. પટારાને તળિયે 2000 રૂપિયાની રાણી સિક્કાની કોથળી છે. હાલ પટારો ઉઘાડી કે પટારામાંથી જો હથિયાર નીકળ્યો તો બેટા તારી ખેર નથી. હથિયાર તો બીજા ઓરડામાં છે, આ પટારામાં કશું છે નહીં. મારા ઓલા ભવના વેરી મને પટારો ઉઘાડવા દે, નકર તું મને માર્યા કરીશ. ધરડીને પટારા પાસે લઈ આવ્યા અમારા ભાત ગુબાને. ઉઘાડ્યો પટારો, 2000 રાણી સિક્કાની કોથળી આપી દીધી અને પછી એનો ફેંટો લઈ અને ઘર વસાળે થાંભલો. ન્યા સમોર્તુમ શુભ લગ્નમ સ્વસ્તિના પોખા સ્વસ્તિના ઇન્દ્રો સ્વસ્તિના સ્વાહા દદાતુ. લગ્ન કર્યા થાંભલા રે દગુભાને. અને એક લુગડાનો ડૂસો લઈને મોઢામાં હલવી દીધો, હાથ પગ બાંધી મુશ્કે ટાટ અને પછી ઉપરથી હાંકળ સડાવી દિવાલ ઠેકી. અર્ધિક રાત ભાંગી ગઈ હતી. જે ભાગ્યા એમને રાતના વગડામાં પેલા નેરામાં
પુરુષ પોશાક પહેરી લીધો, સ્ત્રી પોશાક ઘરેણા ઈ ખડિયામાં નાખી કાઢવી, બકત દમ કહેતા આવ્યા ખોડીન માથે. દણ આવે અમરાપુર. છોકરાઓ બોલાવો બધા વીણું વેપારીઓને હગાવાલા, જેણે જેણે આપણી ઉવટ હારી હોય એટલે આપણને જેણે પૈસા ટકા અનાજ બધું દીધું હોય એને વીણું દૂધે ધોઈને બધું દઈ દેવું છે. એ બાપુ કેટલા રૂપિયા આવ્યા ગણો? 2000. એ બાપુ 2000 રૂપિયા આવે વીણું આવ્યા. આપણો કાળિયો એટલે હોનાના હિંગ, એની રૂવાડી રૂવાડું કિંમતી તમે કાણું સમજો. પણ બાપુ બહુ પૈસા આવે જ નહીં તો હું ભણતો તો ઉતાવળા થાવમાં. બધાને લેણું ચૂકતે કરી દીધું તોય પૈસા ઢેગ વધ્યા. કંકુબાઈને ઘરેણા લુગડા આપીને 51 રૂપિયા કાપડાના દીધા. આમ તુલસી બાહ સપૂત કી જો સપને में अड जाय, जीवत निभावे आपको फिर लड़कन को के जाय. પછી તો આપો લહેરમાં આવી ગયા, એટલે મૂડી થઈ ગઈ. અઠવાડિયું જવા દીધું, વળી તૈયારી કરી. પછી તો પૈસા ટકાની સગવડ થઈ હતી. તો જ્યાં સુધી ભજ કલંદર ભેટ્યા ન હોય ત્યાં સુધી કહેવાય અમને વાલી અમારી ઝૂંપડી. જબ્બો સિવાડ્યો, પાટલુન, લાંબો કોટ, ફિરંગી યુરોપિયન જેવો, ગોળ ટોપી, દાઢી સોંટાડી. એક મોટી પેટી લીધી, પેટીમાં ખાના કર્યા. ખાનામાં આવળ ને બાવળ ને બોરડી, જેઠી મઢ ને ઓહડિયા, એના મૂળિયાના ભૂકા કરીને નાખ્યા. 10-15 સિંહિયું, એમાં લાલ ને પીળું ને હળદરનું ને સોડાનું ને એવું પાણી મેળવી અને ઈ દવાઓની સિંહિયું બનાવ્યું. દીકરાએ પૂછ્યું કે બાપુ આ ત્યારી કે ત્યારી ભીણ્યું કાળિયાના કબાલા પતાવવાની? એ બાપુ હવે અમને એમ લાગે છે કે તમે ક્યાંક લૂંટ ભીણું લૂંટબૂટ નથી કરતો, ભીણું દેશે ને લઈ આવું છું, દેશે ને લઈ આવું છું. તો ભીણું તમને ન લૂંટ કરવા દઉં. આમ એ વખત ને માથે આપે તૈયારી કરી. પ્રવીણ સાગરમાં એક પ્રસંગ છે. સાગર કુમાર પ્રવીણ ને માટે તબીબ નામ હકીમ થયા હતા. એમ આ અમરાભા પોતાના દર્દ હારું થઈ. આ અમરાભા ને દર્દ બીજી જાતનું હતું અને પ્રવીણ નું દર્દ જુદી હતું. પણ આ વખત ને માથે વૈદ થયા. તે महाराज तबीब प्रपंच किया, यह साज फिरंग नमून लिया. कुर्ती जर तार बनात करी, पिस्तौल धरी, दो कमर में नवरंग छड़ी, सुलई कर में कुसुमावली राह मुकाम करो, कुर्सी पर आसन आप करो. इससे बहु दूर विलात रहे, हमको सब लोग तबीब कहे. मन बेदरकार इलाज करे, दर्दीन रहे हम डीठ परे. हम कोथल कांद करी. ओ कोथल कांद करीन वालम थाजे वैद. आवजे तू आहिर दे समीने देवरा हो. आम दरबार अमरोभा પરદેશી ફિરંગી હકીમ નામ વૈદ ડોક્ટર બન્યા અને વૈદના ઓહડિયાના બધા સરસામાન લઈ અને ઘોડીએ ચડી અને ફટકારી મેલ્યા. ક્યાં ફટકારી મેલ્યા છે ગોવિંદભાઈ? અટકળ કરો. હા, આમ હિંમત કિંમત હોય, હિંમત બિન કિંમત કશી. હે હિંમત કિંમત હોય, હિંમત બિન કિંમત કશી. કરે નહીં આદર કોઈ, એ ઓલા રદ કાગળ જુ રાજિયા.
આમ સંપૂર્ણ તૈયારી કરી અને અમરો ભા ધૂતાર પર ને સીમાડે ઘોડી બાંધી પરદેશી ફિરંગી વૈદ બની અને ધોળે દિયે ધૂતાર પર માં ઉતર્યા હો. આપા પાસે કળા હતી આંખ બદલાવાની, આંખ બદલાવે એટલે અણહાર બદલી જાય ટૂંકામાં હો. અને દગુભાને ખૂબ મારેલ ને તે એના 4 છોકરા ઢોલિયા ને એક એક પાયે બેઠેલો એની સેવા ચાકરી કરવા સારું થઈ. એ ઢોમેલે નહીં. એમાં ધોળે દિવસે દગુભાના ઓરડા પછવાડે વૈદરાજ એટલે આપણા હકીમે હાથ કર્યો. એ ભાઈ અમે પરદેશી વિલાયતી વૈદ છીએ. કોઈને તાવ, તરૈયો, ઉધરસ, ઉટાટીયો, એકાંતરીયો, કોઈને માડ, પછાડ, ગળ, ગુમડ, કોઈને મૂંઢમાર, એનો અમે ઈલાજ કરીએ છીએ. મન બેદરકાર ઈલાજ કરે દર્દી ન રહે હમ દીઠ પરે. અમે તો બેદરકારે ઈલાજ કરીએ છીએ અને દર્દી અમારી નજર પડે તા રેજ નહીં, ક્યાંથી રે જીવતો ટૂંકા મરીજ રન બિચાડો વીરથી છે. હો દગુભાઈ આ પોકાર સાંભળ્યો એના છોકરાઓને કે એ નમા લાવ, તમારા જેવા 4 અવળકંધા છોકરા અને મને ઓલો કારિયા ઠગા વાળો મારી મારી અને મારો હોઠ કાઢી નાખો, ગંધ કાઢી નાખી અને હવે મને આ દવા કરાવો, મરું છું. આ દેશી દવાએ કંઈ થતું નથી. તમે પાટાપિંડી કરો છો. વૈદને બોલાવો, વૈદને બોલાવો. 4 છોકરા જે દોડ્યા. વૈદરાજ, હકીમ સાહેબ, અમારા બાપા એ દર્દી છે, પધારો. મનમાં કે ઈ હારું હું વૈદ થયો છું. આવે વૈદરાજ. હવે આપણે એને વૈદરાજ જ કહીએ ને. દગુભા પાસે ખુરશી નાખી દીધી. વૈદરાજ બેઠા. ઈ ઝરખિયાના ઝાપા જેવી દાઢી, ઈ લોભ, ઈ ટીનનો વાટક્યો, એવી ટોપી અને જેમ નાડ લીધી. ઘડીક વિચાર કરી કે તમારા બાપુજીને મૂંઢમાર છે, મૂંઢમાર છે. બરોબર બરોબર, વૈદરાજ સાવ સાચા છે. વૈદરાજ એવો ઈલાજ કરો હું થોડા દિવસમાં સાજો થઈ અને ઘોડા વાળતો થઈ જાઉં, એવો જ કરવાનો છું. મનમાં કે ગગા તું હવે જાણી જે ભાઈડિયાના કેવા ઈલાજ થાય છે. ઓલા દવા ઓહડિયાના ભૂકા તપાયા, સિંહની પાણી તપાયું અને જરાક વિચાર કરીને કે 4 દવા નથી. જો 4 દવા મળી જાય ને તો તમારા બાપુ ઘોડા વાળતા થઈ જાય. અરે વૈદરાજ, હકીમ સાહેબ, અમે હમણાં દોડા લઈ આવી. એકદમ અમે 4 જણા, એક જણો એક દવા લઈ આવે. પણ અહીં નજીક નથી હો. ક્યાં ક્યાં એક દવા મળે છે કુતિયાણે, બીજી બાંટવે, ત્રીજી માણાવદર, ચોથી વંથળી. ઠેકાણા લખી દો. લખ્યા કુતિયાણે ફલાણો ગાંધી, બાંટવે ફલાણો વૈદ, માણાવદર ખાનસાબીનું ખાનગી દવાખાનું, માણાવદરમાં નાગોરી સાહેબ. ડીંગે ડીંગ હાવ ખોટા ને હારે ખોટું જ પરણાવાય ટૂંકામાં. હ લખી દીધા સરનામા. ડીંગે ડીંગ હાવ દવા લખી દીધી. દગુભાઈના 4 દીકરા ઘોડે સવાર થઈ અને પેલી ચિઠ્ઠીઓ લઈ બકા જમ ઘોડે અવાર થતા 4 ઘોડા ઉપડ્યા. ખારા રા રા રા. એ ગોવિંદભાઈ, જ્યાં ગાવ વેરે પેલા છોકરા ઘોડે ચડીને પૂગ્યા હશે એટલે ઓરડાની હાંકળ દઈ અને દગુભાઈનો ટાંગો ચાલી ન્યા પસાડ્યો. અરે વૈદરાજ, તમે તો અમારો ઈલાજ કરવા આવ્યા ને મને પછાડ્યો. કે વૈદરાજ કેવો તારો બાપ કાળિયો ઠકા વાળો તળી જાતનો મારા. અરે કારિયા ઢગા વાળા, તું વૈદ કે વૈદ નો થાવ, તું એનો હાપટમાં આવ્યો. તારી જાતનો ઓલી ઢીકા, ધુંબા, ગડદા, પાટા, કોણિયું, ઠોહા, ઘૂસતા ફેરવી નો
એ રવા દે મારા ઓલા ભવના કોક વેરી મારમાંથી મારે નહીં તને તઈ સાટે તાળી જાય તો મારું એલા દગુભા માળો 1000 નો બળદ 500 રૂપિયામાં લઈ કે પણ 2000 તો તું લઈ ગયો કે હજી લાવ નકર આવ્યું તારું આ તારો બાપ નહીં થાય એમ ગુસંબી જમીઓ કાઢ્યો જમની દાઢ હોય એવો તાળી જાતનો હોહરો ઠોકડું નર બગતર ફાડ પાખર હસ વીંધી મારતો નહીં ભાઈ હવે રોકડા રૂપિયા તો નથી પટારાને તળિયે સોનાનું ઘરેણું પડ્યું છે 2000 રૂપિયા તું વેચીશ ને તો ઉપજશે લાવ કાઢી દીધા નો દિન જાય ક્યાં ઈ ઘરેણાની પોટકી બાંધી હાંકળ પાછો ઈની પ્રમાણે દિનબંધુ કર્યો થાંભલે મોઢામાં ડૂસો દીધો હાથ પગે મુશ્કે ટાટ બાંધ્યો અને ઓરડાની હાંકળ ચડાવી અને આપો જે ભાગે તે ઓલા ઊંડા નેરામાં ઘોડી રાખી થી બાકા જામ હવાર થાતા જે ફટકારી મેલે તે વેલું આવે અમરગઢ ના જુનાગઢ આવ્યું જુનાગઢ આવીને ઓલું ગરેડ્યું જ્યાં સોનાનું વેચું તો રૂપિયો પાક્યો 28,000 મનમાં કે ભલે હુરેજ કાળિયાની કઈ લેણા દેવી 2000 રોકડા 28,000 પાસા પાક્યા આપો ફાંટ બાંધી ખડિયામાં નાખી છકાઝીક સટપટ જમીન બથું ભરતા આવી ગયા અમરા પર બોલાવે દીકરાને એ દીકરો આવો લ્યો રૂપિયા કબાલો પાક્યો હપ્તો એ બાપુ આવા કબાલા હોય નહીં અમને એમ લાગે છે કે તમે ગામ ભાંગતા છો નથી ભાંગતો એ દીએસએન લઈ આવું એ બાપુ ટીવીના આટલા પૈસા જડે નહીં અમને તો બીક લાગે છે કે નક્કી આપણા દરબારગઢમાં એ વખતમાં ગીસત આંટો લઈ લે કોઈ ગીસતે આવશે ને બીસતે આવશે તમને મજા કરો તમ તારે મજો કરો હજી ત્રીજો કબાલો છે એ બાપુ હવે હદ થાય છે મને અમને તો બીક લાગે છે કે તમે કોઈ નક્કી લૂંટ કરો છો લૂંટે નથી કરતો ફાટે નથી કરતો કાંઈ નથી કરતો દિવસે લઈ આવું છું કે પણ ગાતું વાતું માંડવે આવશે કે કાંઈ માંડવે આવશે ત્રીજો યોજાય છોકરા તો રાજીના રેડ થઈ ગયા એક કોઈ મનમાં એમ થાય કે બાપુ ક્યાંક ગામ ભાંગતા હશે કાં લૂંટફાટ કરતા હશે એ બધું અહીં ડમાણ આવશે હવે તેથી સૂરજ નારાયણ કરે એ ખરી ટૂંકામાં અહીંયા એક વંથળી જાય બીજો કુતિયાણે જાય ત્રીજો એ વખત ને માથે બાંટવે જાય માણાવદર જાય ન્યા કેવો ગાંધી કેવો ખાન સાહેબ કેવો ખાનગી હકીમ કોઈ ન મળે આવ્યા પાસા શારે એક પછી એક અને જેમ બાપાને છોડ્યો એમ બાપો કાળી બાંગુ મીંડો નાખવા એ અક્કલ વિનાના તમે ચારેય જણા મને છોડીને વયા ગયા ઓલો વૈદ નતો તમારો બાપ કાર્યા ઢગાવાળો હતો મારીને મારો ઠડ કાઢી નાખો બાપુ વળી માર્યા તઈ મારે નહીં તઈ ચાટે મારે જ ને પારકી માના ભટકાઈ હે બાપુ એને આ વખતે કાંઈ દીધું કે દીધા ઓલા ઘરેણા રે પણ બાપુ દ્યો કાં કે દઉં નહીં તઈ હું છોલાવું મારે ઠેકાણે તમે હો તો તમારે દેવું પડે છે લઈ ગયો પછી ચારેય છોકરાએ નક્કી કર્યું કે હવે બાપુને રેઢા મેલવા છે આ વેર કાંઈ સેવું તેવું નથી વાહે કોક લાગ્યો છે હવે આપણે કુદરતી હાલતે વારા પ્રમાણે જાવું ખાવા પીવા વારા પણ પ્રમાણે જાવું હું પણ વારા પ્રમાણે આવા વારા કાઢીને ચારેય છોકરા એક એક ઢોલિયાને પાઈ ઉઘાડી તરવાર્યું લઈ કાલ જા બેઠા ચારે અહીં પછી તો નગદ નારાયણની સત થઈ હતી અહીં અમરગઢ આપો જમાવટ કરે ઈ ચોરે દાયરા કાવા
કહુંબા મહેમાન મય ભલા તો હતા જ, એક દી મહેમાન ન હોય તે દી આપા અમરાનો રોટલો ભાવતો નહીં, મહેમાનું મીંડ્યા આવવા. અને વાતે ખરી છે ને, સત્યને સાયા ગણી અસત્યને કોણ આપે, અજો કે ઓલ વાણી ટાઢી કોણ તાપે. હે જમાવટ થઈ ગઈ. એમ થાતા 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 આ વખતે ક્યાંક લાંબો સમય જવા દીધો. છોકરા કે બાપુ હવે કબાલો નથી લેવા. છોકરાને હું બી કે કબાલો લેવા જાય ને બાપુ હલવાઈ જાય તો એ બાપુ હવે કબાલાની વાત મૂકી દો હપ્તાની. ના ભીડું એ તો વ્યવહારની વાત છે ને. 3 કબાલા થયા હતા, આ ત્રીજો હવે પતાવીને ઓયો આવે કે બાપુ નથી જાવું, હવે વરહ નિરાતે પાટવું મારીને કાઢી નાખશું. હવે આપણે કોઈ માગતું કરતું નથી જાવું. પણ આપે 15 દી જવા દીધા. 15 દિવસે તૈયાર થયા. પણ એ વખત મારે ટીહા બન્યા. આ વખતે તો ઈ જગન્નાથી નો સુરવાલ કહો ક, ઈ ઢાંકાની મલમલનું બાબી હાય પોળું પહેરણ, ઈ જાકીટ માથે ધોતલીની પાઘડી, ઈ હોનાની શર્ટ અને એકાદું હથિયાર પડિયાર લઈ અને વળી આપો ઘડું પલાણ્યા. ભંભીની ઘોડાઈ ભલા ડાબા ઉપાડ્યા. બહુ સુંદર દુઓ છે ગોવિંદભાઈ. બરોબર ચોમાહાની રત છે, વરસાદ ઠમ 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 વરહે છે. આ તો વચમાં હું આપની પાસે વાત કરું છું. ચોમાહાની ભીની ધરતી છે અને આવો ઘોડેસવાર હાલ્યો જાય છે. બગડદા 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 બગડદા. એમાં ઝરોખામાં 2 સખીઓ ઉભેલ. એક બીજીને પૂછે છે કે એ બાઈ ભોં ભીની અને ખોડા ભલા. ડાબા ઉપડ્યા. ક્યાં જાતો હશે? ઈના દુઆમાં બીજી સખી ઉત્તર આપે છે, મૃગા નેણી ને માણવા કા ખગવાવા ખડિયા. કાં કોક એની વાટ જોતી છે ન્યા જાતો હશે, અને કાં કોક ને ઝાટકા ઠબકારવા જાતો હશે. આપા અમરાના 2 માંથી કાંઈ નહોતું. હો ઓલા દગુ ભાને લોથાર પાગ હજી દેવો તો લડવામાં લોહ લાઠી ત્રતંગ આવશો માત્રાઠી મોલે કિયે મરાઠી એ કંથ છેડવો ન કાઠી. કીધા છે બંધ કેડા બોટું ને કંઈક બેડા જમડઢ ના જંજેડા એ નરવું તરે નેડા. અમરેલી ગેટ ગાડી જ્યાં પોલીસ જાડી ગુપત ચલાવે ગાડી એ મીટ સામવી ન માંડી. જેનો વેરી ઘાથી પાછો ગયો અને માંગન ગયો નરાશ, એની જનની ભારે મરી એ એને ઉપાડ્યો 9 માસ. આમ તૈયાર થઈ અને અમરો ભા દુતાર પર તરફ રવાના થયા. ઘોડે ચડીને સટપાટ સટપાટ સટપાટ. ભંભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા. એમ દુતાર પરથી સામે ગામના સીમમાં આપો ઘોડે ચડીને વયા આવે છે. ચારે કોઈ નજર ફેરવે છે. એમાં એક ભરવાડનો જુવાન ગાયું ચારે. ઢોરા માથે ઉભો ઉભો પાવો વગાડે છે, પણ હાગનો હોટો હોય એવો ટૂંકામાં. કીડેથી પાતળો, સાતીએથી પોળો, દોદળાની ડાંગ જાણે તોપનો ગોળો.
આવી ડાંગનો ટેકો લઈને પાવો વગાડી રહ્યો છે. અમરા ભાને જોઈને ઓલા ગોવાળે કહ્યું કે એ બાપુ રામ 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 ગોકળી રામ રામ. આ માલ તારો હે ઠાકર મહારાજ નો. એલા ગોકળી કે હા બાપુ તું ધ્રોડવામાં કેવો? આપો અમરો કે પેલા જુવાન ને. હવે બાપુ હવે જો મારા વખાણ કરું તો હું આપ વખાણો કહેવાઉં, પણ જો ધ્રોડ્યો હોઉં તો હારા ઘોડાને આંબવા ન દઉં, પણ એવી ભીડ પડી હોય તો હેળાઈ દે એટલું ન ધોડાય. હું વાત ભણસ કે હા ઘોડાને આંબવા દઉં નહીં. એટલે આપાને ખંભા માથે જે ભોજપુરું ધોતિયું ખે હતો એ ડબ ફટકાર્યો, લે ઇનામ. વધી પણ વળામણ નહીં. રાણી તીંબા માથે તાડ, એક ભગાથી ઉજળા બધા ભરતખંડના ભરવાડ. વધ્યો પણ વળામણ નહીં. રાણી ટીંબા માથે તાડ, એક ભગેથી ઉજળા બધા ભરતખંડના ભરવાડ. એટલે તમારામાં આવા થયા છે ભગા ભરવાડ જેવા. અને લે આ ઇનામ કે બાપુ હેના કે આ તું બહુ ધોડશો એનું કે બાપુ પારીછું તો નથી લીધું કે તમારું વરણ જે છે ને એ ખોટું બોલે જ નહીં, ભોળું વરણ. એટલે મને મોજ આવી. એ બાપુ મોજ ભલે આવી અને એ ધોતિયું લઉં છું, પણ હવે હું એ તમારો દીકરો છું, એવું કામકાજ હોય તો કેજે. મનમાં કે એવું કામ પડ્યું તો જ મોજ દીધી છે. એલા કામ કરાય કે હા કે કામ જેવું તેવું નથી હો, માથા હાટે માલ છે. અરે ગમે એવું હોય બાપુ કેરેજ છૂટક્યો. એલા ગોકળી હા બાપુ આ હામું ગામ કળા ઈ ગામ ક્યું? ધુતાર પર. એમાં એ ઓલા જે દગુભી ધુતારા જે છે એને ઓળખ? હા એ બાપુ એને તો કેટલાય ને સિંહામાં ઉતાર્યા છે અને કેટલાય બિસાડા ભોળાને ઈ વખત ને માથે મારી નાખ્યા છે અને છેતરીને એનો માલ લઈ ગયો છે. પણ હમણાં કોક શેર માથે હવા શેર મળી ગયો છે. એની પાસેથી સાંભળ્યું છે કે રૂપિયા લઈ જાય છે ને પ્રિયામણીમાં ઘોનારે મારે લોથાર પાક દઈને વયો જાય છે. એલા ગોકળી માને કે હાસી વાત તો માનવી જ જોઈ ને કે ઈ હું પિંડી. અરે ધન છે બાપુ, ભલું કામ કર્યું હોય વખત ને માથે. હવે જો તારું કામ મારે એટલું છે, બોલો કે હું ઘોડે તું પાળો. આપણે ધુતાર પર જઈ અને દગુભાના ઓરડાની પસવાડે તારે ઊભું રહેવું. હું સીમાડે ઘોડું બાંધી દઈ, મારે નેખ મેં કાયમ બાંધું જ ન્યા. અને પછી આપણે બે હારે જાઉં પાળ. એના છોકરા શારે કે ઈ તો મેં સાંભળ્યું છે કે હવે એની પથારી મૂકતા જ નથી, ન્યા જ છે કે. એટલે હું નવેળામાં હતાઈ જાય અને તારે દગુભાના ઓરડાની પસવાડે જઈ અને પડકારો કરવો કે દગુભા બાપુ હે. એટલે કે કોણ? એટલે તારે કહું તમારો બાપ કાળિયો ઢગા વાળો. એમ કહી અને ભાગી જાજે, નકર તારી ખેર નથી. ભાગી જાઉં ઓરડાની પસવાડે, હું ટોરાઈ જાય એવો બાજરો છે, એ બાજરામાં તાણી જાલીને મેલી મળું અને એ દીકરાની નજરે ન સડું. એ કામ મારું. આમ ગોવાળ ને સાધી આપો એને લઈને હાલી નીકળ્યા. સીમાડે પોતે કાયમ બાંધતા, ઓલે ઉજડ ઠેકાણે ઘોડું બાંધી દીધું. પાળા આવ્યા ગામમાં, રોંઢાનું ટાણું. પોતે નવેળામાં સંતાઈ ગયા આપો અમરો. અને ઓલે જુવાનીએ પડકારો કર્યો કે દગુભા બાપુ હે. ચાર પડકારા એક હારે થયા છોકરાઓને. કહેલા કોણ? કે તમારો બાપ કાળિયો ઢગા વાળો. અને ઉગાડી તરવારે સારે દોડ દીધી. પડદોડ પડદોડ પડદોડ. આપો તો નવાળામાં હતાઈ ગયા હતા. અને ગોવાળ ભાગ્યો, પણ એ હતો કે નહોતો ગયો ગયો ગયો. પેલા સારે આવ્યા પાગોળે પાદર. એક ઉગમણો, એક હાથમણો, બીજો ઓતરાદો, બીજો દખણાદો. ચારે જુદી જુદી દિશામાં નીકળી પડ્યા.
કાળિયા ઢગાવાળાને ગોતવા અને આપો નવેલાની દિવાલ કૂદી અને ત્રાટક્યા ફળીમાં ઉઘાડો તો ઓરડો તો હતો જ. અને દગુભાને ઢોલીએ જઈ અને જેમ પગ ખેંચી નાખ્યો એટો, એ ભાઈ તું કોણ? કે કેમ ઓળખતો નથી? તાળો બાપ કાળિયો ઢગા વાળો. એ કાળિયા ઢગા વાળા, હવે તો હદ કરી, હવે પૈસા રહેવા દીધા. અરે તાળી જાતનો મારો 1000 રૂપિયાનો બળદ 5 રૂપિયામાં ઠબકારી ગયો. એલા કેટલા બધા તને પૈસા દીધા કે હજી લાવ? પણ પછી તો ફેરવીને મીંડા દેવા એ વખત પછી તો અડ્ડું થાય ની. આટલી બધી વેદના એ મારો છુટકારો કર, કે છુટકારો રૂપિયો. વળી 1000 રૂપિયાનો જોગ કરાયો મારી મસડી. અને ત્યાર પછી પોતાના ક્રમ પ્રમાણે એનો જ ફેંટો, ઈનો ઈ થાંભલો, એના જ હાથ પગ મુશ્કે ટાટ બાંધી, ઈજ લુગડાના ડૂસા મોઢામાં નાખી અને હાંકળ ચડાવી, દિવાલ ઠેકી અને જ્યાં પોતાને નેખમે કાયમ ઘોડી ઉભી રાખતા ન્યા પહોંચી બકક જમ અહવાર થઈ અને શે ભાગે વહેલું આવે અમરગઢો. આયા છોકરા રખડી અને જેમ એક પછી એક આવી અને ઓરડો ઉખાડી અને એના બાપને છોડી મોઢામાંથી ડૂસો કાઢ્યો અને વળી મીંડો બાંગુ દેવા મારી નાખ્યો. તમે તો છો કોના જેવા? મને એમને હાવ રેઢો મૂકીને વયા જાવ છો. ઓલો તમારો બાપ પહોંચી જાય છે તરત, કાળિયો ઢગાવાળો. એ તો મારી આવડદાત હું જીવું છું. આ વખતે તો નામે દઈ ગયો છે અને કહેતો ગયો છે કે પેઢીએ વેર ઉતરશે, એને 5 તમે 4 લડો તો એને 1 વધશે. ઈ કે મારો વંશ નહીં જાય, મને કે તારો વંશ જાહે. તો હાલો બાપુ જાય ભરી પીવા, કે ભરી પીવા નહીં, સલાહ કરવા. ઈ આપણો કેડો નહીં મેલે. ગાડું જોડો, મને બેસારો સુવારો. અને એનો કાળિયો ઢગો ઠાઠીએ ગાડાની પછવાડે બાંધી અને ચાલો આપણે અમરગઢ જઈ. વિજયદી ગાડું જોડ્યું, ગાડલું નાખીને દગુભાન હુવાર્યા. સારે છોકરા ગાડામાં બેઠા. પછવાડે કાળિયાને બાંધ્યો, પણ કાળિયો સમજી ગયો. મેં આપને વાત તો કરી હતી, જનાવર હતું પણ સમજણ કોઈ અજબ જાતની હતી કે મારા મૂળ ધણીને ન્યા હું જાઉં તો જાઉં. ગાડું આવ્યું અમરગઢની બજારમાં. અપો અમરો ચોરે બેઠા છે. દાયરો મય મહેમાન ખાવા કહુંબાની થકબક લાગી ગઈ છે. અમલ ખાવ ને ઠકરો થાવ ને રાતા ગલ. ધડ લડે, માથું પડે. આયો સેને અમલ. અમલ કોના કામનું? અમલ રાણા રાવતા, અમલ સુરા ખાય, લુખું ભોજન અને નારી કભારી જા તાકો અમલ નાય. એક હિન્દી કવિ તો બહુ આગળ વધી ગયો. બિલ્લી જો પીવે તો સાનું હુંકો પ્રાણી લેવે, બકરી જો પીવે તો મારે બનરાજ કું, મુર્ખ જો પીવે તો અનાજ કી ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કું. चातुर जो पीवे तो सुंदरी की सहजर में, सुंदरी जो पीवे तो उठी दाई काजकू. कैत कवि शिव संग कसुंबा को ऐसो रंग. चिड़िया जो पीवे तो मारे उडी बाजकू. बिल्ली जो पीवे तो स्वान हुंको प्राण लेवे. बिलाड़ी ने अंजली भरीने कोहंबो चखाड्यो होय तो कुतरा ने मारी नाखे. बकरी जो पीवे तो मारे बनराज कू. बकरी ने अंजली भरी अने कसुंबो चखाड्यो होय सिंह ने ऊंधो नाखी. मूर्ख जो पीवे तो अनाज की चोट मारे. मूर्खा ने धबाक भरीने कहूंबो पायो होय कुंडू खीसड़ी दूध में दोथा थाली दई दिए. अरे गधा जो पीवे तो मारे गजराज. चातुर जो पीवे तो सुंदरी की सहजर में. सुंदरी जो पीवे तो उठी दाई काजकू. कहत कवि शिव संग कसुंबा को ऐसा रंग. चिड़िया जो पीवे तो मारे उडी बाजकू. आ माइलो गांधीरा हटरो, माळवारा घाटरो. थ्रपक थ्रपक थ्रपक
ખડીએથી ખરલેથી ખોબે ધધકતે ધોબે ખાનણ મચાવે ખોડીયો બાપ પીવે તો બેટાને ચડે બેટો બીવે તો બાપને ચડે ગોવિંદભાઈ બાલકૃષ્ણભાઈ ખોખડિયું ગાડું હોય અઢી ખાંડી કપાસિયા ભર્યા હોય અને જેમ બળદ વિના એમને અંજળી કહુંબાની સાંટે ગાડા ને માથે તો વગર બળદ ઈ ઢળડાતું જાય હોય પણ આ વાતું બંધાણી ખુશી કરવાની છે હસ્યું માનતા ની કોક અખતરો કરે તો આપણે હું સમજવું પણ સાચી વાત અભીણનું બીજું નામ અમલ. અમલ એટલે સત્તા, શક્તિ, ખમીર, વટ. ઈ અમલ. અમલિયા રજપૂતડા જગમાં અમલ કરન. અમલ નામ શક્તિ વાળા જે ક્ષત્રિયો છે જગતમાં અમલ કરી શકશે. બિન અમલા રજપૂતડા નાહક નામ ધારણ. અમલ વિનાના નકામા દુનિયામાં નામ ધારણ કરીને આટા મારે છે. આ માયલા કહું બા આપા અમરા ના દાયરામાં થતા હતા. એમાં જેમ દગુભાને એના દીકરાને કાળિયાને જેમ આવતા જોયા એમ આપો અમરો ઉભા થઈને એ ગોદડ એ જઈતા એ વીરા એ ભલ એ સમલા ઉભા થાવ આપણું ભાત આવી પૂગ્યું. છોકરા પણ પાસે સમજ્યા કે આ બાપુ નો એ વખત માં કમાઈ લાગે છે. બાપુ જે રૂપિયા લઈ આવતા ઈ ટોળું દીકરાઓ પણ ઢાલું તરવારું લઈને ફેંટ થઈ ગયા. દગુબા માંડ ગાડા માંથી ઉભા થઈને કે દરબાર અમે લડવા નથી આવ્યા. ના તાળે શાર મારે 5 નીતિથી લડવું છે. એક દીકરો તારો એક મારો. ઘાય આવશે વશમાં પડે એને હવના ધર્મની દુઆઈ છે. શાર મારા મરશે તો માળે તો એક વધવાનો છે. એ દરબાર જવા દો લડવા ધીંગાણું કરવા અમે નથી આવ્યા. સલાહ કરવા કસુંબો પીવા આવ્યા છીએ. અને તમારા જે લઈ ગયા એ રૂપિયા આવી રહ્યા અને આ તમારો કાળિયો ઢગો અમે તમને સુપ્રત કરવા આવ્યા છીએ. એ અમારો કેળો મેલી દો બાપા, અમારો કેળો મેલી દો. અમે તમારા કૂતરા છીએ, અમે તમારી ગાયો છીએ. તો તમારી મરજી, આપણે તો વધવો નથી. કાલના જે ભયંકર વેરી કહેવાય એને આપો અમરો બથમાં ખાલીને મળ્યા. દીકરાઓ મળ્યા, ચોરે તડી ગયા, કસુંબા થયા, ગઢમાં લાપસીના આંધણ મુકાણા. કસુંબાની અંજળિયું હામિયું ભરીને લીધ્યું. તેથી ઈ કસુંબા ખારા નતા, અમૃતના ઘૂંટડા જેવા હતા. અંતકરણ માંથી વેર નીતરી જતા. વેર પાર પાડ્યા અને રંગે ચંગે હવ જમ્યા. એમ દગુભા રૂપિયા અને કાળીઓ ઢગો પાસો હોંપી અને પોતાના ગામ ભેળા થયા. અને આપે અમરે આ દુનિયામાં વાત રાખી અને વયા ગયા હો તો વાતું રહે વીર. ભલા તણિયું ભાણના હે પડશે હરીર, પણ આ પરસદ ગઢ પડશે નહીં.